નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલેના વિડીયોની અંદર આપણે સમાસનો ત્રીજો પ્રકાર એટલે કે મધ્યમ પદલોપી સમાસ, ચોથો ઉપપદ સમાસ અને પાંચમો કર્મધારય સમાસ વિશેની ઉદાહરણ સહિત માહિતી મેળવી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે છઠ્ઠો સમાસ બહુવ્રીહી, સાતમો અવ્યયી ભાવ અને આઠમો દ્વિગુ સમાસ વિશેની ઉદાહરણ સહિત સમજ મેળવીશું. તો ચાલો આગળના સમાસનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો સમાસ છે બહુવ્રીહી સમાસ, કે જે સમાસમાં બંને પદો વચ્ચે વિભક્તિનો, ઉપમાન ઉપમેયનો અથવા તો વિશેષણ કે વિશેષ્યનો સંબંધ હોય અને આખું પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાયું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય. કે જે સમાસમાં બંને પદ વચ્ચે વિભક્તિનું, વિદ્યાર્થી મિત્રો આપણે તત્પુરુષ સમાસમાં શીખી ગયા હતા કે વિભક્તિ કોને કહેવાય. તો કે જે સમાસની અંદર બે પદો વચ્ચે એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય અથવા તો કે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય અથવા વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય અને આખું પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય એટલે કે જે બીજાના અર્થમાં વધારો કરતું હોય તો આવા સમાસને આપણે શું કહીએ છીએ? બહુવ્રીહી સમાસ. કે વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા આપણા કર્મધારય સમાસને મળતી આવે છે તો આપણને એમ થાય કે આટલી લાંબી વ્યાખ્યા કેવી રીતે યાદ રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, બહુવ્રીહી સમાસને ઓળખવામાં સારામાં સારી કોઈ રીત હોય તો એ છે, અહીં આ સમાસ જે છે એ સમાસને ઓળખવા માટે જે તે, જેની, જેનો, જેને, જેના વગેરે જેવા પ્રત્યયો લાગે છે. એટલે કે આ સમાસનો વિગ્રહ જ્યારે કરીએ આપણે ત્યારે એ સમાસના વિગ્રહ વખતે આપણને આ શબ્દ એના વિગ્રહ વખતે જરૂર પડે છે કે જે તે, જેની, જેનો, જેને, જેના વગેરે પ્રત્યય. એટલે કે તમને આપેલા શબ્દ જે છે એ શબ્દને તમે જ્યારે એનો વિગ્રહ કરશો ત્યારે એના વિગ્રહ વખતે આ શબ્દનો સમાવેશ એના શબ્દ સમૂહમાં થશે. એટલે કે જે વાક્યના શરૂઆતમાં કે અંતે જે, જે તે, જેની, જેનો, જેને, જેના વગેરે જેવા પ્રત્યયો લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, એ સમાસ કેવો સમાસ કહેવાશે? બહુવ્રીહી સમાસ. આપણને વ્યાખ્યા યાદ ન રહે તો માત્ર આપણે એ સમાસના વિગ્રહ જે છે એ વિગ્રહમાં આ શબ્દ લાગે છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખી લેવું કે જેથી કરી આપણને આ સમાસ ઓળખાઈ જાય. નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપેલા છે. દીર્ઘ દ્રષ્ટિ, ઉદ્ગ્રીવ, મીનાક્ષી, નકામું, ગજાનન અને હતાશ. હવે આ શબ્દ કયા સમાસના છે? તો કે બહુવ્રીહી. કઈ રીતે બહુવ્રીહી સમાસ? તો જુઓ, જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે, જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કે દીર્ઘ દ્રષ્ટિ કોને કહેવાય? તો કે જેની દ્રષ્ટિ એટલે કે નજર લાંબી છે તેવું. તો દીર્ઘ અને દ્રષ્ટિ પૂર્વપદ અને ઉત્તર પદનો આપણે વિગ્રહ કરીએ એટલે કે બંને પદોના આપણે છૂટા પાડીએ તો એનો અર્થ સમજવા માટે આપણે કયા બે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ? જેની અને તે. એટલે કે જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે વાક્યમાં એ વાક્ય કઈ રીતે છૂટું પડે છે? તો કે જેની અને તે શબ્દની મદદથી. એ જ પ્રમાણે નીચે શબ્દ આપેલો છે ઉદ્ગ્રીવ. ઉદ્ગ્રીવ, ઉદ અને ગ્રીવ. ગ્રીવા એટલે ગરદન, કે જેને આપણે કહીએ કે ઉદ્ગ્રીવ એટલે ઊંચું. બંને શબ્દ જે છે એ શબ્દને આપણે છૂટા પાડીએ કે ઉદ્ગ્રીવ કોને કહેવાય? તો કે આપણે ઉદ્ગ્રીવ, ઉદ એટલે ઊંચું અને ગ્રીવ એટલે ગરદન, ગ્રીવા જેને કહેવામાં આવે. હવે આ શબ્દ જે છે એ શબ્દને આપણે કદાચ એનો વિગ્રહ કરીએ તો કે ઉદ્ગ્રીવ કોને કહેવાય? તો કે જેની ગ્રીવા લાંબી છે તે. આ બે શબ્દોનો અર્થ સ્પષ્ટ કરવા આપણે એનો વિગ્રહ કરીએ છીએ તો એનો વિગ્રહ કઈ રીતે થાય છે? તો કે જેની ગ્રીવા લાંબી છે તે. એટલે આ બે શબ્દોનો વિગ્રહ કરતાં કયા બે શબ્દ મળે છે? તો કે જેની અને
તે. એ જ પ્રમાણે નીચે આપેલો છે મીનાક્ષી. મીન એટલે માછલી, નક્ષી એટલે આંખો. તો જેની આંખો માછલી જેવી છે તે. નકામું તો નથી કામનું જેનું તે. ગજાનંદ તો ગજના જેવું. આનંદ એટલે મુખ જેનું છે તે. હતાશ જેની આશા હત એટલે કે ખતમ થઈ ગઈ છે તેવી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક સમાસ જે છે એ સમાસનો આપણે વિગ્રહ કરીએ છીએ તો પૂર્વપદ અને ઉત્તર પદના વિગ્રહ વખતે આપણને જેની, જેના, જેનું અથવા તો તે એવા પ્રત્યયો જે છે એ પ્રત્યયો વડે આપણે એનો વિગ્રહ કરીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આપેલા પૂર્વપદ અને ઉત્તરપદ એટલે કે સામાસિક શબ્દોના વિગ્રહ વખતે જેની, જેના, જેનું, તે, તેવો એવા પ્રત્યયો લાગે ત્યારે એ સમાસ કેવો સમાસ કહી શકાય? બહુવ્રીહી સમાસ. ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો અવ્યયી ભાવ સમાસ. અવ્યયી ભાવ સમાસ એટલે કે જે સમાસનું પૂર્વપદ અવયવી હોય અને તેની અસર સમગ્ર સામાસિક પદ પર થતી હોય ત્યારે સમાસને કેવો સમાસ કહી શકાય? અવ્યયી ભાવ સમાસ. કે જે સમાસનું પૂર્વપદ અવયવી હોય અને એની અસર સમગ્ર સામાસિક પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યયી ભાવ. અવ્યયી એટલે કે આગળ વપરાયેલું પૂર્વપદ જે છે એ પૂર્વપદ હોય અને તેની અસર એટલે કે જે સમાસનું પૂર્વપદ એટલે કે આગળનો પદ અવ્યયી એટલે કે આખા પદ ઉપર એ શબ્દનો આગવો અર્થ રહેલો હોય ત્યારે તેવા સમાસને કેવો સમાસ કહી શકાય? અવ્યયી ભાવ. અથવા તો વિદ્યાર્થી મિત્રો, આપણને એ રીતે ન યાદ રહે તો આપણે એ પ્રમાણે યાદ રાખવાનું છે કે આ સમાસમાં યથા, પ્રતિ, આ, સહ, હ, સ, દ, હર, દર ન અધેડ વગેરે પૂર્વ પ્રત્યય અવ્યય તરીકે વપરાયેલા હોય છે. એટલે કે તમને આપેલો આ સમાસ જે છે એ સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ પૈકી પૂર્વપદ એટલે કે આગળનો પદ જે છે એ પદની અંદર યથા, પ્રતિ, આ, સહ, હ, સ, દ, હર, દર અને અધેડ વગેરે એટલે કે આવા પદ જ્યારે પૂર્વપદની જગ્યાએ વપરાયેલા હોય ત્યારે એ સમાસ કેવો કહેવાય? અવ્યયી સમાસ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપેલું છે કે સમસ્ત પદ કેવું બની જાય છે? અવ્યયી બની જાય છે. અહીં આપણને ઉદાહરણ આપેલા છે યથા શક્તિ, દર વખત, યથાર્થ, આબાલવૃદ્ધ, દરરોજ અને હર હંમેશ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમાસનો આપણે વિગ્રહ કરીએ તો યથાશક્તિ એટલે કેવી શક્તિ? તો યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે. યથાશક્તિ કોને કહેવાય? કે ગામમાં દરેકે પોતાના યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું. તો યથાશક્તિ એટલે શું? તો કે યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે. આગળ દર વખત. દર વખત એટલે તો કે દરેક વખત. યથાર્થ યોગ્ય રીતે. આબાલ વૃદ્ધ. આબાલ વૃદ્ધ. આબાલ એટલે બાળકો અને વૃદ્ધ એટલે ગરડા. આબાલ વૃદ્ધ એટલે કે બાળકથી માંડી વૃદ્ધ સુધી. દરરોજ એટલે રોજે રોજ. હર હંમેશ એટલે હંમેશાને માટે. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જેટલા શબ્દ આપણને આપેલા છે યથાશક્તિ, તો એ પદની અંદર પૂર્વપદ કેવું છે? યથા. દર વખત તો એની અંદર દર શું છે? પૂર્વપદ. યથાર્થ તો ય છે. આબાલ વૃદ્ધ આગળ શું આપેલું છે? આ. દરરોજમાં દર, હર હંમેશમાં હર. તો આ દરેકે દરેક ઉત્તરપદ અને પૂર્વપદની અંદર પૂર્વપદ કેવું છે? યથા. કેવું છે? યથા. યથા, પ્રતિદિન, પ્રત્યેક, પ્રતિનિધિ એવા શબ્દ જે છે એ શબ્દની અંદર સવિનય, હર હંમેશ આવા શબ્દ જે છે એ શબ્દની અંદર જ્યારે આપણા વપરાયેલા શબ્દની અંદર પૂર્વપદની અંદર આવા
શબ્દ જ્યારે આવતા હશે ત્યારે આપણો એ સમાસ કેવો સમાસ બનશે? અવ્યયી ભાવ સમાસ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દ જે છે એ શબ્દની અંદર આપણે ખાસ યાદ રાખી લેવાનું છે. જો આપણને વ્યાખ્યા ન યાદ રહે તો આપણે આ શબ્દને યાદ રાખવાના છે કે જ્યારે બંને પદો પૈકી પૂર્વપદની અંદર આવા શબ્દ વપરાયેલા હોય ત્યારે એ કેવો સમાસ કહી શકાય? અવ્યયી ભાવ સમાસ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ કે જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને વિગ્રહ કરતી વખતે સમૂહના ભાગ દર્શાવતું હોય તેવા સમાસને શું કહી શકાય? દ્વિગુ સમાસ. એટલે કે પૂર્વપદ વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તો એવા સમાસને શું કહેવામાં આવે? દ્વિગુ સમાસ. કે વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ સમાસ છે કે જે સમાસની અંદર પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય. એટલે કે તમને આપેલા પૂર્વપદ અને ઉત્તરપદ જે છે એ બંને પદો પૈકી પૂર્વપદ એટલે કે પહેલાંનું પદ શું દર્શાવતું હોય? સંખ્યા દર્શાવતું હોય અને વિગ્રહ કરતી વખતે શું દર્શાવે? તો કે સમૂહનો ભાવ. તો તેવા સમાસને શું કહેવાય? દ્વિગુ સમાસ. બીજું કે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે બે પદો પૈકી તમને આપેલા પૂર્વપદની અંદર નવ શબ્દ પ્રથમ પદમાં સંખ્યાને બદલે નવ એવો અર્થ આપતો હોય તો તે દ્વિગુ સમાસ બનતો નથી. આપણે અત્યારે કીધું કે જેમ પૂર્વપદ અને ઉત્તરપદ, એ પૂર્વપદ એટલે કે આગળનું પદ શું દર્શાવતું હોય? સંખ્યા. એટલે કે 1 2 3 4 5 6 7 8 કે 9 આવી સંખ્યા દર્શાવતું હોય અને પાછળનો શબ્દ એનો આધાર હોય તો એવા સમાસને આપણે શું કહીએ છીએ? દ્વિગુ સમાસ. પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે નવ શબ્દ પ્રથમ પદમાં એટલે કે પૂર્વપદ તરીકે નવ શબ્દ વપરાતો હોય, સંખ્યાને બદલે નવો એવો અર્થ આપતો હોય. એટલે કે કોઈક શબ્દની અંદર નવ શબ્દ સંખ્યા દર્શાવતો હોય તો કોઈક શબ્દની અંદર નવ શબ્દ શું દર્શાવતો હોય છે? નવાનો અર્થ. તો એ સમયે કયા અર્થમાં એ નવ શબ્દ વપરાયેલો છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. ક્યારેક નવ શબ્દ સંખ્યાના અર્થમાં વપરાયેલો હશે તો ક્યારેક નવ શબ્દ નવાના અર્થમાં વપરાયેલો હોય તો આપણે એ સમયે એને દ્વિગુ સમાસ કહી શકતા નથી. પણ એ સમયે આપણે એને કયો સમાસ કહી શકીએ? કર્મધારય સમાસ. જો વિદ્યાર્થી મિત્રો, નીચે ઉદાહરણ આપેલા છે. નવ ભારત. નવ ભારત એટલે કે કેવું ભારત? તો કે નવું ભારત. કેટલા ભારત એમ આપણે કહેતા નથી. નવ ભારત એટલે એનો અર્થ સ્પષ્ટ કરે છે કે કેવું ભારત? તો કે નવું ભારત. નવ જીવન. કેવું જીવન? તો કે નવું જીવન. આપણે કેટલા જીવન એમ કહેતા નથી. નવ નિર્માણ. તો કે કેવું નિર્માણ? નવું નિર્માણ. કેટલા નિર્માણ એવું કહેતા નથી. નવ જાગૃતિ. તો કે નવી જાગૃતિ. કેટલી જાગૃતિ એવું આપણે કહેતા નથી. આમ વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલા ઉદાહરણો જે છે એ ઉદાહરણોની અંદર નવયુગ. તો કેવો યુગ? નવો યુગ. એટલે કે શબ્દને આપણે જોવાના છે એ શબ્દની અંદર નવ કયા અર્થ તરીકે વપરાયેલો છે. નીચે ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણને કે સમાસ અને વિગ્રહ. ત્રિલોક. તો અહીં આપણને આપેલા શબ્દ છે એમાં ત્રિ, પંચવટી, સપ્ત અને નવરાત્રિ આ ચારે ચાર પદ કેવા છે? પૂર્વપદ. ત્રિ એટલે 3, પંચ એટલે 5, સપ્ત એટલે 7 અને નવ એટલે અહીં વિદ્યાર્થી મિત્રો નવાના અર્થમાં વપરાયેલો નથી પણ શેના અર્થમાં વપરાયેલો છે? સંખ્યાના અર્થની અંદર. તો અહીં ત્રિલોક એટલે કે 3 લોકનો સમૂહ, પંચવટી 5 યોજનાનો સમૂહ અને સપ્તરંગી એટલે 7 રંગોનો સમૂહ અને નવરાત્રિ એટલે 9 રાત્રિનો સમૂહ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલા શબ્દ જે છે એ શબ્દ પૈકી આગળનો શબ્દ શું દર્શાવતો હોય છે? સંખ્યા અને પાછળનો શબ્દ શું દર્શાવતો હોય છે? એના વિશેષણ તરીકે. તો એવા સમાસને શું કહી શકાય? દ્વિગુ સમાસ.
એના સિવાય પણ કે સપ્તપદી એટલે 7 પગલાં, અઠવાડિયું તો કે 8 દિવસનો સમૂહ, અષ્ટદિશા તો 8 દિશાઓનો સમૂહ, નવરંગ તો કે 9 રંગનો સમૂહ, નવરસ તો 9 રસોનો સમૂહ, પંચતત્વ 5 તત્વોનો સમૂહ, પંચાંગ એટલે કે 5 અંગોનો સમૂહ, ચાતુર્માસ તો 4 માસનો સમૂહ. તો આમ વિદ્યાર્થી મિત્રો 2 પદો પૈકી આગળનું પદ જે છે એ પદ જ્યારે નવ, પંચ, અષ્ટ, સપ્ત, પંચેશ, પંચનાથ, એવા ત્રિકોણ એવા શબ્દ દર્શાવતું હોય તો એવા સમાસને આપણે કેવા સમાસ તરીકે ઓળખાવી શકીએ? દ્વિગુ સમાસ. તો આમ વિદ્યાર્થી મિત્રો સાવ સરળ સમાસ છે. દરેકે દરેક સમાસનો આપણે ઉદાહરણ સહિત સમજૂતી મેળવી. ખૂબ સરળ સમાસ છે. થોડું ધ્યાન આપણે રાખીશું કે થોડા શબ્દને આપણે ધ્યાનમાં લઈશું તો આપણને સરળતાથી સમાસ સમજાઈ જશે. અસ્તુ.